માણસા કોલેજ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। દેશમાં 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। માણસા સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી ખાતે સંસ્થાના માનક મંત્રી ડોક્ટર વી.એસ. શાહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં એનસીસી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા। ત્યારબાદ મહાનુભાવોએ ભારતની વિકાસ ગાથા રજૂ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસ કામોના પણ લેખાજોખા રજૂ કર્યા। કાર્યક્રમમાં પ્રમુખ ધીરેન્દ્રભાઈ શાહ, પ્રમુખ હર્ષદભાઈ ચોકસી, કેમ્પસ કોર્ડિનેટર નવીનભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર વિશ્વજીતસિંહ રાવલ, આચાર્ય જે.આર. શુક્લ, આચાર્ય ટી.જે. વ્યાસે, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માણસા સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીની અંદર ઓનરરી સેક્રેટરી તરીકે 1982થી કામ કરી રહ્યો છું। એટલે આજે 43 વર્ષથી આ સંસ્થા સાથે ડાયરેક્ટલી હું જોડાયેલો છું અને એ પદ્મશ્રી શેઠ શ્રી વિઠ્ઠલદાસ રકમચંદના આશીર્વાદ થકી હું આ સંસ્થા સાથે જોડાયો। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।